મૃગયા કરવા આવ્યા છે શરિયાતી રાજા. રાજા જંગલમાં મૃગયા કરવા નીકળ્યા. આ બાજુ દીકરી સુકન્યા પોતાના સખીઓ સાથે જંગલમાં ફરવા નીકળે. હવે જ્યાં મૃગયા કરવા નીકળ્યા હતા ને ત્યાં બાજુમાં જ એક ચ્યવન ઋષિનો આશ્રમ. ચ્યવન ઋષિનો આશ્રમ. ઋષિ તપશ્ચર્યા કરે, વર્ષોથી તપ કરે છે. એટલા વર્ષોથી ઋષિની તપશ્ચર્યા ચાલુ છે કે આજુબાજુમાં આશ્રમનો રાફડો બની ગયો છે. જ્યાં ઋષિ બેઠા ઋષિનો પણ રાફડો છે. ખાલી બે આંખો દેખાય, એક ચળકળાટ દેખાય, બાકી બધું માટીનો એક આખો રાફડો. હવે આ સુકન્યા પોતાની સખીઓ સાથે ફરતી ફરતી ચ્યવન ઋષિના આશ્રમ પાસે પહોંચી અને જોયું તો એક માટીનો પહાડ જેવું લાગ્યું, માટીનો ઢગલો લાગ્યો, પણ બે આંખો દેખાતી હતી. એમાંથી એક ચળકાટ નીકળતો હોય એવું લાગ્યું. તો સુકન્યાએ પાસે પડેલો કાંટો લીધો અને આંખોમાં ખોસ્યો, કાઢીને બીજી આંખોમાં ખોસ્યો. બંને આંખોમાં કાંટાના ખોસવાથી ઋષિની આંખ ફૂટી ગઈ અને રુધિરની ધારા વહે. સુકન્યાને ખબર તો પડી કે બહુ મોટી ભૂલ થઈ છે, પણ કોઈને કહ્યું નહીં. પોતાની સખીઓને પણ કીધું આપણે કોઈને ખબર ન પડવી જોઈએ, ચાલો આપણે પાછા જ્યાં હતા ત્યાં જઈએ. અને બધી જ સખીઓ સાથે જ્યાં રાજાના તંબુ હતા ત્યાં આવ્યા. મૃગયા કરી અને શરિયાતી રાજા પોતાના રાજ્યમાં આવ્યા. હવે થોડો સમય ગયો એટલે રાજાને અને રાજાના આખા સૈન્યને એક જલંધર નામનો રોગ થયો. હવે આ જલંધર રોગ એને કહેવાય કે પાણી પીવાતું જાય અને પેટ ફૂલતું જાય, પરિણામે મૃત્યુ થાય. આખા ગામમાં પાણી પીવાતું જાય, પેટ ફૂલતું જાય અને મૃત્યુ થાય. રાજાએ સભા બોલાવી અને કહ્યું કે નક્કી આ કોઈ દેવી અપરાધ જ હોય. જ્યારે કાંઈ રસ્તો ન નીકળે વાલા, ત્યારે એકવાર તમારા કોઈ સદગુરુના ચરણે જાજો. સદગુરુ એટલે કોણ? મેં તમને પહેલાય કીધું કે અત્યારના આજે બનીને બેઠેલા સદગુરુઓ ગુરુઓ એની વાત નથી કરતો. ક્યાંય 50 રૂપિયામાં સાક્ષાત્કાર ન થાય, 100 રૂપિયામાં 1000% ગેરંટી, મન ચાહા પ્યાર મિલેગા, આવી એડ આવે છે. 100 રૂપિયામાં જો પ્રેમ મળતો હોય તો આ દુનિયામાં કોઈના દિલ તૂટે? એ બધી વસ્તુ જોજો. અંધશ્રદ્ધામાં ક્યારેય ન આવું. હા, પણ હું હંમેશા કહું, અંધશ્રદ્ધાની આડમાં તમારી ક્યારેય શ્રદ્ધાને ઠેસ ન લાગે. એનો મતલબ એમ છે નહીં માતાજી નથી. દુનિયામાં એવું કોઈ કાર્ય છે જ નહીં જે ઇમ્પોસિબલ છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. એવરીથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એવરીથિંગ ઇઝ પોસિબલ. કાંઈ વસ્તુ એવું છે જ નહીં જે અશક્ય છે, પણ છેલ્લે આવે શ્રદ્ધા અને વિશ્વાસ. ઘણીવાર આપણે બેસી જઈએ કે એ ભાગ્યમાં હશે, તો ભાગ્યમાં હશે નહીં, ભાગ્ય તારું જાગશે તારા પરિશ્રમથી. આપણે ત્યાં કહેવાય ને, પરિશ્રમ એ જ પારસમણી. પણ ક્યારે? જ્યારે તમે કોઈ સદગુરુના ચરણે જશો, જ્યારે તમને કોઈ સાચો રસ્તો બતાવનાર હશે. રાજાએ સભા બોલાવી અને કહ્યું કે નક્કી આ ક્યાંય કોઈ દેવ્ય અપરાધ છે. બધાને પૂછ્યું. બધાને પૂછવામાં આવ્યું ત્યારે દીકરી સુકન્યાએ કહ્યું કે પિતાજી, જ્યારે આપણે મૃગયા કરવા જંગલમાં ગયા હતા ત્યારે બાજુના આશ્રમમાં અમારી સાથે આવું થયું અને રુધિરની ધારા નીકળી. લગભગ નક્કી ત્યાં કદાચ મારાથી કોઈ અપરાધ થયો હોય. શરિયાતી રાજા બહુ ધાર્મિક. પોતાની દીકરી સુકન્યાને લઈ અને ચ્યવન ઋષિના આશ્રમમાં આવ્યા.
આવી અને ઋષિની દશા જોઈ તો ઋષિની બંને આંખો ફૂટેલી, આંખોમાંથી રુધિર વહે, ઋષિ અંધ થયા. શરિયાતી રાજા આવી અને પગે લાગે, દંડવત પ્રણામ કરે, વારંવાર માફી માગે, પણ સંત હૃદય નવનીત સમાના. ચ્યવન ઋષિ માફ પણ કરે. દીકરીએ કોઈ જાણી જોઈને મારી આંખ નથી ફોડી, સોરી કીધું અને એક્સેપ્ટ કર્યું એટલું જ નહીં, કોઈની માફી માંગીએ અને ઇટ્સ ઓકે ત્યાં પૂરી ન થઈ જાય વાત. માફી એનો અર્થ એવો કે દંડ ભોગવવાની પણ તમે શક્તિ ધરાવો. શરિયાતી રાજા કહે કે મહારાજ, મારી દીકરીના કારણે તમે અંધ બન્યા છો, તો હવે આ અંધની લાકડી એ મારી દીકરી જ બનશે. હું મારી દીકરીના લગ્ન તમારી સાથે કરાવું, એ તમારી સેવા કરશે, તમારી બધી જ કાળજી રાખશે અને તમારું ધ્યાન રાખશે. સુકન્યા પણ રાજાની વાતમાં સહેમત છે. નામ એવા ગુણ સુકન્યા.